એની પાછળનો લક્ષ્ય શું છે, તેની માટે કયા હેતુથી કરીએ છીએ? હેલ્થ, ફિઝિકલ, શરીરનું, અને ઇમોશનલ. તો મેઇન એમાં શું છે? ફિઝિકલ, ઇમોશનલ. ઇમોશનલ હેલ્થ જો સરખી થાય તો ફિઝિકલ સરખી થાય અને હવે આપણી અંદર બે નર્વસ સિસ્ટમ, તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક. તો એને સિમ્પેથેટિક નામ કેમ આપ્યું? સિમ્પેથેટિક નામ કેમ આપ્યું? It sympathizes with the emotion. It works in sympathy with the emotion. આપણી જે ઇમોશનલ સ્ટેટ છે એની સાથે એ જે નર્વસ સિસ્ટમ છે એના વાઇબ્રેશન વાઇબ્રેટ. એટલે ઇમોશનલ સ્ટેટ ટેન્સ હોય તો એ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઉત્તેજિત થાય. તો એ ઉત્તેજિત થાય તો શું થાય? શું શું બોડીમાં બને છે? બ્લડ સર્ક્યુલેશન ના વેસલ્સ કોન્સ્ટ્રિક્ટ થાય, ડાયલેટ નથી થતા, એટલે બ્લડ સર્ક્યુલેશન, બ્લડ પ્રેશર વધે કે વેસલ્સ જે આર્ટરીઝ હોય એ કોન્સ્ટ્રિક્ટ થાય એટલે બ્લડ પ્રેશર વધે. રાઈટ, સ્ટ્રેટ વધે. બીજું શું થાય? એડ્રેનાલિનની સિક્રેશન વધી જાય, અમુક બીજા હોર્મોન્સની સિક્રેશન વધી જાય. હવે એ એડ્રેનાલિન શું કરે લાંબા ગાળે? લાંબા ગાળે બીપી ની બીમારી આપણને આપી. હવે એની સામે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. તો પેરાસિમ્પેથેટિક ને કેમ એક્ટિવેટ કરવું? એક્સરસાઇઝ એટલે ઇટ ઇઝ કોલ્ડ રિલેક્સેશન રિસ્પોન્સ. આપણે જો રિલેક્સ થાય તો પેરાસિમ્પેથેટિક એક્ટિવેટ થાય, સિમ્પેથેટિક શાંત થાય. પેરાસિમ્પેથેટિક એક્ટિવેટ થાય તો શું થાય? અને એક ફિલિંગ ઓફ વેલબિંગ, ફિલિંગ ઓફ વેલબિંગ. એટલે આ જે એક્સરસાઇઝીસ છે એ ઇમોશનલ લેવલે કામ કરે છે, નર્વસ સિસ્ટમના લેવલે કામ કરે છે, અને સિમ્પેથેટિક એક્ટિવિટીને કાઉન્ટ. હવે જે આપણે રિધમિક બ્રીધિંગ કરીએ કે કોઈ પણ બ્રીધિંગ કરીએ તે વખતે શ્વાસ જે અંદર આવે છે તે કઈ જગ્યાએ એનું પેલું ફિલિંગ થવું જોઈએ? શ્વાસ મેં લીધું, એ શ્વાસ જે ભટકાય છે એ પહેલી જગ્યાએ આપણે કઈ જગ્યાએ એનું ફિલિંગ થવું જોઈએ? પેટમાં. હવે જો હું શ્વાસ લઉં તો પેલું ફિલિંગ જો અહીંયા આવે તો પેરાસિમ્પેથેટિક એક્ટિવેટ થાય છે, અને પેલું ફિલિંગ જો અહીંયા આવે તો સિમ્પેથેટિક એક્ટિવેટ થાય છે. ઓકે,
એટલે આ બધી એક્સરસાઇઝમાં આટલી યાદ રાખજો. બીજું પેરાસિમ્પેથેટિક ને એક્ટિવેટ શું કરવું પડે આપણે? બ્રીથ આઉટ ફોર્સફુલી. જેટલું બ્રીથ આઉટ ફોર્સફુલ હશે એટલું પેરાસિમ્પેથેટિક વધારે એક્ટિવેટ થશે. હવે એક્સરસાઇઝની બાબતમાં બીજું શું આપણે કહી શકીએ? આ 6 એક્સરસાઇઝની બાબતમાં બીજું શું કહી શકીએ? હા, એટલે ફિઝિકલ ઓર્ગન્સ. ફિઝિકલ ઓર્ગન્સ આપણા મસાજ થાય છે, બરાબર. હવે યોગની દ્રષ્ટિએ આપણે શું કહીશું? યોગની દ્રષ્ટિએ શું કહીશું? પ્રોસેસ કામ ડાઉન. એ આમ વિષય જરા જુદો છે. વિચારોને શું કામ કરવા છે? કામ પણ એ પછી લઈએ આપણે. કઈ ઇમોશન? હા, નહીં, આપણે એક્સરસાઇઝ લઈએ પહેલા. સુષુમ્નાનું જરા એક બાજુ એવું. વોટ એલ્સ? આ એરિયામાં બીજું શું છે? ને યોગે અનાહત ના. હવે અનાહત તાવડિયાજી કહે છે કે 2 ભાગમાં છે, પોઝિટિવ એન્ડ નેગેટિવ. જેટલા યોગ સૂત્ર વાંચ્યું હોય એ 2 ભાગમાં શું કામ છે? તે કયા કયા ફિલિંગ્સ અનાહતમાં આવે છે? કયા કયા ભાવ આવે છે? લવ અને ગમો. એરિયા છે એ ગમા અને બેઝિક જીવનમાં કોઈ પણ અહિંસા થવું જોઈએ, સોરી, કોઈ પણ હિંસા થવી જોઈએ એની પાછળનું બેઝિક કારણ શું છે? અણગમો. અણગમા વગર હિંસા શક્ય નથી. એટલે આ ફર્સ્ટ એરિયા છે, ગમો અને અણગમો. આઈ લાઈક અને આઈ ડિસલાઈક. કેટલા લોકોએ લિસ્ટ બનાવ્યું છે કે શું ગમે છે અને શું નથી ગમતું? લગભગ પુરુષો છે અહીંયા, બહેનો તો ઓછા છે. આપણે એક લિસ્ટ બનાવે કે આપણા પત્નીની અંદર શું ગમે છે અને શું નથી ગમતું. શું લિસ્ટમાં આવશે? સામે બોલે છે એ ગમે છે કે નથી ગમતું? સાધારણ વાત કે બધું ગમે જ છે. હા, લિસ્ટમાં તો હશે ને કંઈક કે ભાઈ આ પત્નીમાં આ ગમે છે અને આ નથી ગમતું. કંઈક તો લિસ્ટમાં હોવું જોઈએ. હા, એ સાથે લઈને આવ્યા. એટલે સાધનામાં ગમાડવું પડે કે શું કરવું પડે? શું કરવું પડે? શું કરવું પડે? સાધનામાં ગમાડવું પડે કે શું કરવું પડે? અણગમાને દૂર ને શબ્દ જરા બદલાવો. સમજ બુદ્ધિ બરાબર છે, પણ ટ્રાન્સફોર્મ કરવું પડે. અણગમાને ટ્રાન્સફોર્મ કરો, ગમાડવું નહીં પડે. હા, રાઈટ. ગમાડવું પડે એટલે અંદર તો અણગમો છે જ. હા, અંદર તો લિસ્ટ જ બદલે ને, પત્ની નથી બદલતી ને. ટ્રાન્સફોર્મ એનો મતલબ શું થયું? એ ટ્રાન્સફોર્મ નો મતલબ શું થયું? એ જે અણગમો અનાહત ચક્રમાં છે એનું ટ્રાન્સફોર્મેશન એટલે એનો મતલબ શું થયું? હા, પણ વોટ ડઝ ઇટ મીન? રૂપાંતર બરાબર, પણ એ અણગમો
પહેલા ક્યાં હતું? આપણી અંદર જ પડેલું હતું. આપણે એમ લાગે કે ભાઈ પત્ની પ્રત્યે છે, પણ કે આ વસ્તુ એનું મને ગમતું નથી, કે આ જાતની સાડી પહેરે છે એ નથી ગમતું. તો એ અણગમો પહેલેથી આપણી અંદર જ પડેલું હતું. આ પત્ની એ જાતની સાડી, પર્પલ કલરની સાડી પહેરીને આવી, આપણને નથી ગમતું. તો એ અણગમો એ નિમિત્ત છે. જે અણગમો છે એ સબકોન્શિયસ માંથી કોન્શિયસમાં આવ્યું. હવે આને ટ્રાન્સફોર્મ કરવો હોય તો શું કરવું પડે? આને રૂપાંતરિત કરવું હોય તો શું કરવું? ઓબ્ઝર્વેશન કરો. કઈ જાતની અન્ડરસ્ટેન્ડિંગ, કઈ જાતનું સમજણ? તમે બોલજો. એવું નથી કે પતિ બધું ગમતું હોય, કંઈક ને કંઈક તો અણગમો હોય જ. તો એ સમજણ જોઈએ કે આ વસ્તુ પહેલેથી મારી અંદર જ પડેલું હતું. પહેલેથી મારી અંદર પડેલું હતું. આ પત્ની સામે આવી તો એ જે અંદર પડેલું હતું એને બહાર નીકળવાનો મોકો મળ્યો. આપણે કંઈક શોધતા હોય અને એ આપણને મળે નહીં, અને સડનલી આપણને મળી જાય તો આપણને ખુશી થાય. ચાવી શોધતા હોય, કંઈક બીજું શોધતા હોય, આપણને લાગે ભાઈ પાકીટ ક્યાં મૂક્યું આપણું, શોધતા હોય તો આપણને એક જાતનું ખુશી થાય. એવી રીતે આપણે અંદર અણગમો નથી, પણ એ અણગમો આવ્યો બહાર તો અંદર જો એવો ભાવ થાય, આ તો દેખાઈ ગયો, તો એ જ પોઈન્ટે એ અણગમામાંથી એક આનંદ આવે, તરત જ ટ્રાન્સફોર્મ થઈ. મારે ખાલી કચરો ઘરમાંથી ખાલી કરવાનો હતો, કાઢવાનો હતો, અને એ કચરો એમને એમ નીકળે નહીં. એની માટે વેક્યુમ ક્લીનરની જરૂર પડે, અને વેક્યુમ ક્લીનર એટલે પત્ની. કચરો આપણી અંદર, વેક્યુમ ક્લીનર પત્ની. આ એરિયા ગમા અને ગમા, અને જ્યાં સુધી અંદર અણગમો છે ત્યાં સુધી અંદર હિંસા પડેલી. હિંસા સાથે જોડાયેલું છે. હિંસા એટલે હું તમને મારું નહીં, પણ વિચારની અંદર હિંસા આવી. કદાચ ઘણી વાર એક બિચારો ખૂની કોઈકને ખૂન કરી આવે એના કરતા આપણા વિચારની અંદર આપણે કેટલી વાર કરી નાખ્યું, લોહી લુહાણ કરી નાખ્યો એ માણસ. કોઈક આપણને સેજ કંઈક બોલી જાય, સેજ અપમાન કરી જાય, આપણું સેજ માન ન રાખે, તો આપણે એને મનની અંદર તો લોહી લુહાણ કરી નાખે. તો એ બધું હિંસા અંદર પડેલું છે. એ જ્યાં સુધી ખાલી નથી થતું, અને આપણે ટેસ્ટ કરવું પડે આખા દિવસની અંદર, કે ભાઈ ગઈકાલે લિસ્ટમાં 20 વસ્તુ હતી પણ એમાં કે નહીં આજે જે નતા ગમતા. આમ તો 20 ને 20 થી ઘણી વધારે છે, પણ આ રીતે આપણે જોઈ શકીએ કે આ એક્સરસાઇઝની અસર થાય છે કે બીજું શું છે આ એરિયામાં? અધીરાય, ઇમ્પેશન્સ, બીજું શું છે? બીજું શું છે? ક્રોધ, લાગી જાય,
સસ્પિશન, શંકા. શંકા એટલે યોગ કઈ તત્વ અહીંયા મૂકે છે? કયું અનાહતમાં કયું તત્વ મૂકે છે? હા, નહીં, કયું તત્વ? 5 તત્વ છે ને, કયું તત્વ મૂકે છે અહીંયા અનાહતમાં? વાયુ તત્વ. ઓકે, હવે મને કયો કે અહીંથી શું શું નીકળે છે? હવે મેઇન આપણે એક અણગમો કીધું, નેગેટિવ ચિંતા, કારણ કે બધી ચિંતા કોની રમત છે? વાયુની. બધી ચિંતા વાયુની રમત છે. ચિંતા. શંકા, શંકા પણ વાયુની રમત છે. ત્યાં પાર્ટનર આવ્યો પણ પાર્ટનરનું ચાલ બદલેલું છે આજે. કંઈક બેંકમાં ગોટાળો કરીને આવ્યો છે, રાઈટ? આપણે કે આ બધી વાયુની રમત છે. અને એ વાયુ તત્વ જ્યાં સુધી એ નેગેટિવ માંથી પોઝિટિવ નથી થતું ત્યાં સુધી આ ચક્ર જે છે એ રિધમ અને બેલેન્સમાં નથી આવતું. એટલે એ ફરીથી આ ફર્સ્ટ એક્સરસાઇઝ એની સાથે આપણે આમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછજો. વચ્ચે કોઈ લેક્ચર નથી. તમને કઈ પ્રોબ્લેમ એમાં આવતો હોય કે કઈ હોય? હવે સેકન્ડ એક્સરસાઇઝ. સેકન્ડ એક્સરસાઇઝ ફિઝિકલ તો આપણે બધા જાણીએ છીએ. શું અહીંયા થાય છે? હવે અહીંયા શું છે? મણિપુર. વોટ ડઝ ઇટ મીન? મણિપુર એટલે શું છે? ત્યાં અહીંયા અણગમો છે ને અહીંયા શું છે? ક્રોધ અહીંયા છે, ભય છે. ઓકે, ભય ને હમણાં એક ભય ને પછી આપણે વાત કરીએ. શું છે અહીંયા? અણગમો છે અને અહીંયા શું છે? પશુતા, ઇન્ટેન્સિટી. શું પડેલું છે? ઇન્ટેન્સિટી, શક્તિ. અણગમો છે પણ અણગમામાં શક્તિ ક્યાંથી આવે છે? આમ દાંત હા, એ અણગમામાં શક્તિ ક્યાંથી આવે છે? એ અહીંથી. તો આ બેવની રમત સાથે ચાલે. હા, બેવની રમત સાથે ચાલે. અહીંયા અણગમો આવે અને એ અણગમો વ્યક્ત કરવા માટે જે શક્તિ આવે એ એનિમલ ઇન્ટેન્સિટી. એનિમલ ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટી એટલે આવેગ. આવેગ. હા, અહીંયા બધાએ જન્મો જન્મોના આવેગો પડેલા. હવે આવેગ છે એ કઈ કઈ રીતે આપણું વ્યક્ત થાય છે? કઈ કઈ રીતે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગુસ્સાની પાછળ જરા ગુસ્સાની પાછળ આવેગ જે છે એ કઈ રીતે વ્યક્ત થાય છે? આગ્રહ. આગ્રહ. આવેગ જ્યારે વ્યક્ત થાય છે શું બને છે? આગ્રહ. અને આ બધું જોડાયેલું છે. અણગમો, આવેગ અને આવેગમાંથી આગ્રહ. આવેગમાંથી આગ્રહ. હા, તમારું શર્ટ નથી ગમતું, અણગમો, એમાંથી આવેગ થાય છે અને પછી આગ્રહ આવે છે કે હમણાં જઈને બદલાવી આવો. હમણાં બદલાવી આવો. એટલે જે ડાન્સ ચાલે છે એ આ બે કેન્દ્રનું, મણિપુર અને અનાહત. અને ખૂબ શક્તિઓ અહીંયા પડેલી, ખૂબ શક્તિઓ અહીંયા પડે. એટલે આપણે રિધમિક બ્રીધિંગ કરીએ તો પહેલો શ્વાસ જો અહીંયા ભટકાય તો એ શક્તિઓ શાંત થાય. બાકી એ શક્તિઓ જે છે એ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સાથે કનેક્ટેડ છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ એરિયા છે એને સાફ કરો. હવે બીજું કીધું ભય. ભય અને અહીંનું કનેક્શન શું છે?
ચિંતા. ચિંતા એટલે ચિંતામાં ભયનો તત્વ હોવો જોઈએ. એટલે મારા જીવનની અંદર આગ્રહ ઓછું, ને આગ્રહ બે ટાઈપની હોય, એક હું વ્યક્ત કરું અને એક અંદર વિચારોના સ્તર ઉપર જ વ્યક્ત થાય, બહાર અવ્યક્ત રહે. તો એ આગ્રહ. પણ આપણે કોઈને પૂછશું કે તમે આગ્રહી છો તો એ ના પાડે, ના પાડે. એક જણાને 2-4 ઘૂંટ દારૂ પીવડાવી દો એટલે ખબર પડે કેટલું આગ્રહ અંદર પડેલું છે. કેટલું આગ્રહ પડેલું છે, ખૂબ પડેલું છે. તો એ બે એક્સરસાઇઝ થયા. હવે બંનેના પોઝિટિવ સાઈડ આપણે જોઈ લઈએ. અહીંનું પોઝિટિવ સાઈડ શું છે? અહીંનું પોઝિટિવ સાઈડ શું છે? લવ, લવ, empathy. હા, અને અહીંનું પોઝિટિવ સાઈડ શું છે? અહીં બેવનું કનેક્શન લ્યો. અહીંયા જો પોઝિટિવિટી આવે તો લાઈફમાં એક વસ્તુ ચોક્કસ આવે, વિલ. વિલ, વિલ. અને વિલ ની અંદર શક્તિ કઈ ટ્રાન્સફોર્મ થઈને આવે? મણિપુરની. એટલે હવે આગ્રહ નથી. આ સમજાય છે આગ્રહ અને વિલ વચ્ચેનું અંતર. હા, આગ્રહની અંદર ઉત્તેજના હોય, વિલની અંદર ઉત્તેજના ન હોય. મેં સંકલ્પ કરી દીધો, થાય કે ન થાય. તો અહીંયા સંકલ્પ શક્તિ છે. એ શક્તિની શું કામ જરૂર છે? આપણે શક્તિની શું કામ જરૂર છે? શું કરી શકીએ આપણે એ શક્તિથી? શું કરી શકીએ? સ્ટેપ બાય સ્ટેપ. કોઈને સંકલ્પ શક્તિ શું કરી શકીએ? તો એ તો ઈચ્છા પૂરતી થઈ. મને આઈ એમ ટોકિંગ અબાઉટ, જેમ આપણે ઝાડુ મારીએ એમ એ સંકલ્પ શક્તિથી આપણે સાફ કરી નાખીએ. નતું ગમતું ને? એ વેલ કઈ જગ્યાએ કામ આવે છે? આપણે, હું કોઈકના ઘરે સારી વસ્તુ જોઉં છું અને અંદર શું વિચાર આવે છે? જેલેસી. હા, અને એ વિલ હોય તો એ જ ક્ષણે હું એને બસ તું નીકળ અહીંથી. હા, આગ્રહ નથી, મારે નથી જોતું. હા, સેક્સ નો વિચાર આવ્યો, વિલ, સંકલ્પ શક્તિ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ અહીંની પોઝિટિવિટી. સંકલ્પ વગર પ્રેમ ન થઈ શકે. સંકલ્પ શક્તિ વગર પ્રેમ ન થઈ, કારણ કે પ્રેમની માટે ડીપ રિલેક્સેશન જોઈએ, અને ડીપ રિલેક્સેશનની માટે ફરીથી સંકલ્પ શક્તિ. હવે થોડું એ સંકલ્પ શક્તિને જરાક આગળ લઈ જાય, એ કઈ જગ્યાએ ઉપયોગી બને? આ તો ચલો આપણે નેગેટિવ વિચારો આવ્યા, નેગેટિવ ચિંતાઓ આવી, હા, એને આપણે સાફ કર્યા. ઓકે, હું તમને એક હિન્ટ આપું ઘટનાઓની સાથે. કઈ જગ્યાએ એ સંકલ્પ શક્તિ આપણને ઉપયોગી બને? ઓકે, હવે જરા અહીંયા ગડબડ છે. નિર્ણય લેવામાં કોને કીધું? નિર્ણય લેવામાં કોને કીધું? હા, તમે. અહીંયા થોડી ગડબડ છે, પણ આપણે જોઈએ. રાઈટ, અત્યારે આપણે ઘટના સાથે વાત કરીએ.
ને આઈડેન્ટિફિકેશન હોય તો સંકલ્પ શક્તિ નથી. હવે સંકલ્પ શક્તિ આવી ગયું, આઈડેન્ટિફિકેશન નથી. હવે આપણે ઘટનાની વચ્ચે શું સંબંધ રહે છે? જે સામે જે ઘટના બનવાની છે એની સાથે શું સંબંધ રહે છે? આપણે સપોઝિંગ તમારા ઘરે આવ્યો, હા, મને જેલેસીનો વિચાર આવ્યો, હા, એક ભાવ આવ્યો અહીંયા, રાઈટ, અને તરત જ બે એને બહાર કાઢી નાખ્યો. તો એ જ વસ્તુ હું ઘટના સાથે કેમ કરી શકું? આપણે એક દાખલો લઈએ. હા, આપણી દીકરી બહાર ગઈ છે, હા, ઉંમર એની યંગ ઉંમર છે, હા, રાતે 11 વાગ્યા છે. એને કીધું ભાઈ હું 10:30 આવી. 11 વાગ્યા, 11:30 વાગ્યા, એ આવી નથી. હવે કઈ રીતે? હવે મને કહો કઈ રીતે? નેગેટિવ ચાલુ થઈ ગયું એટલે એને આપણે બહાર કાઢી દીધું. હવે એનાથી એક સ્ટેપ આગળ, નહીં, હું સંકલ્પ શક્તિની વાત કરું છું. એક સ્ટેપ આગળ બોલો, સાવ સહેલું છે. મારે તમારી માટે નથી વિચારવું, તમે હવે તમારી માટે વિચારવાનું. આ તો તમે આળસ કરો છો કે ભાઈ ઓલા ભાઈ વિચારશે આપણા માટે. એમ નહીં. જેમ મેં આ ચિંતાને કાઢ્યું, જેમ આ વિચારને કાઢું, હું શું કરી શકું? એ સંકલ્પ શક્તિ. એને કઈ થશે નહીં જ. પતિ વાત પૂરી થઈ ગઈ. પછી ચિંતાનું કોઈ કારણ રહે છે? કદાચ 12 વાગે આવે તોય કઈ ફરક પડતો નથી. આ સમજાય છે? ને આ સંકલ્પ શક્તિ, રાઈટ, આપણા વિચારોની સાથે, આપણા ઇમોશન્સની સાથે હવે જે સાહેબ શું પૂછે છે, જોરથી બોલજો એટલે બધા સંભળાય. છે કે આપણો સંકલ્પ એ ઘટના સુધી પહોંચે કે ખાલી આપણી માન્યતા છે? એમ તમે પૂછો છો. ઘટનાને અટકાવી શકાય? ઓકે, ચલો, હવે એ બની શકે કે નહીં? બોલો. સેલ્ફ માટે બની શકે, બીજા માટે બની શકે. વાત 100% સાચી. વોટ ઇઝ હેપનિંગ? તમે જસ્ટ જરાક આ સાયન્સને જરાક સમજવાની કોશિશ કરો. શું અહીંયા આ જે ચિત્ત છે, એની અંદર એક નેગેટિવ વિચાર આવે છે અને એને હું વિલ કરી નાખું છું. હવે શું થાય છે? નહીં, વાત સાચી. આપણે ઘટનાની વાત કરીએ. ઘટના અને ઇમોશન વચ્ચેનું કનેક્શન શું છે? ઘટના અને જે ઘટનાઓ જીવનના બને છે એને ને ભાવ સાથે શું સંબંધ? કઈ રીતે? હવે એનું સાયન્સ સમજાવો. હવે કઈ રીતે? હા, પોઝ તો આપણે કરવું જ પડે. એ તો પ્રિલિમિનરી છે કે આપણે પોઝ કરીએ છીએ. મારું કહેવાનો મતલબ શું છે કે સામે એક ઘટના બને છે, એ ઘટના બનવા પાછળનું કારણ શું છે? હા, એટલે એ ઘટના આપણા આમંત્રણથી. હવે એ જરા આમંત્રણનું સાયન્સ સમજાવો, બસ એ જ હું કહું છું, પછી આપણે આગળ વધીએ. એ શું કામ એ ઘટના મારા આમંત્રણથી બન્યું અને એ વસ્તુ અહીંયા હું કઈ રીતે ઉપયોગ કરું છું? કે મારી દીકરી 11 વાગ્યા સુધી આવી નથી. હવે અહીંયા ચિંતા ચાલુ
એ નોર્મલ ઘટના છે જીવનનું કે નહીં? બરાબર છે? ઓકે. હવે અહીંયા ચિંતા ચાલુ થઈ ગયું, તો આને ને ઘટના વચ્ચેનો સંબંધ શું છે? હા, ના એ બરાબર, તમારી વાત બરાબર છે કે ચિત્ત ઇન્વોલ્વ ન થાય. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ આસ્ક કે હું અહીંયા ચિંતામાં છું અત્યારે. હા, છું એટલે એને ને ઘટનાને શું સંબંધ છે? એ નથી આવી 11 વાગે, એ તો હું કહું છું. હવે જરાક એને ઉલટું કરો. ચિંતા મારી અંદર પહેલેથી પડેલી હતી, એ ચિંતાને બહાર આવું તું એટલે એ મોડી. હવે જરાક પકડાય છે, રાઈટ? ચિંતા તો ઓલરેડી પહેલેથી મારી અંદર હતું જ. હું કહું છું કે ભાઈ એ નથી આવી એટલે મને ચિંતા છે. હવે આ જ સાયન્સનો સંકલ્પમાં ઉપયોગ કરે, આ જ સાયન્સનું એનું ફરીથી એને ઉલટું કરી નાખો. હવે કયો, સંકલ્પમાં કોને કાઢીએ છીએ? ચિંતાને. હવે કરો, હવે વાત. હા, ઇવેન્ટ શેની માટે બની છે? ચિંતાને બહાર. પણ ચિંતાને મેં પહેલેથી જાણું જ, પછી ઇવેન્ટ કેવી રીતે બને? હા, પછી 11 વાગે આવે કે 12 વાગે આવે, કઈ પણ ફરક પડતો નથી. આ નથી પકડાતું બધાને, બધાના મોડા જોવું જોવું. વાત સાચી છે. હા, કારણ શું હતું? અંદરની ચિંતા, જેમાંથી ઉત્પન્ન. એટલે એ જે છે એ કદાચ કઈ ઘટના બનવાની હોય તો એ હવે બની શકે એમ નથી, કારણ કે હવે એ ઘટના બનાવવા વાળું તત્વ જ નથી રહ્યું, એને જે ઘટના પાછળનું કારણ જ નથી રહ્યું. એટલે આ એરિયા, ફર્સ્ટ એક્સરસાઇઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સંકલ્પ શક્તિ અહીંયા પડેલ છે, પણ એની સાથે જે પશુ શક્તિ છે એ બેવ જોડાવી જોઈએ. પણ ભૂલથી જોડાઈ ગયું તો હિટલર જેવું કામકાજ થાય કે આટલા માણસોને મારે મારી નાખવા. હા, એને ગુરજેફ રોંગ ક્રિસ્ટલાઇઝેશન છે, રોંગ ક્રિસ્ટલાઇઝેશન. એટલે રાઈટ વે માં બેવ જોડાવા જોઈએ. એટલે આ કહેવાનું એટલું જ છે કે તમને થોડુંક સમજાવું કે આ એક્સરસાઇઝ ઓર્ડિનરી એક્સરસાઇઝ નથી. આ ઓર્ડિનરી એક્સરસાઇઝ નથી. કંઈક આપણે ખૂબ ગહેરાઈની અંદર ક્યાંક જઈ રહ્યા છે, ક્યાંક શક્તિઓ પડેલી છે, અને એ શક્તિઓ નો કઈ રીતે એનો રાઈટ ઉપયોગ શું છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ એરિયાની અંદર સંકલ્પ શક્તિ છે. હવે શું ભાઈ તમારું નામ સાહેબ? શું નામ? રાજુભાઈ. હવે રાજુભાઈ નો શું પ્રશ્ન હતો? રાજુભાઈ નો શું પ્રશ્ન હતો? શું પ્રશ્ન હતો? ડિસિશન. હવે સંકલ્પ ને ડિસિશન્સ ની અંદર નિર્ણય શક્તિ, એ બંને વચ્ચેનો સંબંધ શું? આગ્રહ વાળો સંકલ્પ અને આગ્રહ વગરનો સંકલ્પ. બોલો સાહેબ. સંકલ્પ શક્તિ આગ્રહ સાથે પણ થઈ શકે, પણ જે સંકલ્પ શક્તિ આપણે શોધી રહ્યા છે એ જેની અંદર આગ્રહ નથી. છતાંય સંકલ્પની શક્તિ તો પૂરી છે. તો એ કઈ રીતે એને કેળવશું એ સંકલ્પ શક્તિને, અને એ શું કઈ રીતે કામ કરશે? મેં એ વાત સાચી, પણ
જસ્ટ લાઈફની ઘટનાઓ સાથે, આપણે રોજના લાઈફની ઘટનાઓ સાથે શું સંકલ્પ આપણે પેલા નાની નાની વસ્તુઓમાં સંકલ્પ કરીએ છીએ. હા, મને ભૂખ લાગી છે તો હું કહું કે કલાક પછી હું ખાઈશ. સંકલ્પ થાય, રાઈટ. હા, મને તરત ઉત્તેજના થાય છે કે એને ફોન કરું, ભાઈ કલાક પછી કરીશ. હા, તો સંકલ્પ શક્તિ વધારતો જાઓ. હા, ફોનની ઘંટડી વાગી, ભાઈ 2-3 ઘંટડી જાય પછી ઉપાડી. આ નાની નાની વસ્તુઓમાં હું સંકલ્પ શક્તિ વધારતો જાઉં છું અને એ ખૂબ વધતી જાય છે. એની સાથે અહીંનું પશુતાનું ટ્રાન્સફોર્મેશન થાય. એટલે એ સંકલ્પ શક્તિ વધે છે, એની સાથે આગ્રહ ઘટે છે. આગ્રહ ઘટે છે. નોર્મલી શું હોય કે સંકલ્પ શક્તિ ઉપર ઘણા લોકો પ્રયોગ કરી લે પણ આગ્રહ જાતો નથી, એટલે પછી કઈ મિસમેચ થઈ જાય છે અંદર. હા, મેચિંગ સરખું થતું નથી. હવે એક છે કે મને 5 રૂપિયાની જરૂર છે. તો હવે આગ્રહ વાળો અને આગ્રહ વિનાનો સંકલ્પ છે. બોલો. ઓકે, રાઈટ. હવે એની સાથે એ 5 રૂપિયા મેળવવા માટે મારે કંઈક તો કરવું પડશે, રાઈટ. એમને એમ તો નહીં આવે ઉડતા ઉડતા મારી પાસે. ઓકે, હવે એ બોલો. બેનો કઈ બોલતા જ નથી. ચૂપચાપ બધું સમજી લીધું છે કે શું છે માસી? તમે બીજે બધે તો લેક્ચર આપો છો. હા, ને પ્રયત્ન આપણે કરવો છે. હા, યત્ન. યત્ન એટલે તત્ર સ્થિતો યત્ન અભ્યાસ. એ સ્થિતિ મેળવવા માટેનું જે યત્ન છે એનું નામ અભ્યાસ છે. તત્ર સ્થિતો યત્ન અભ્યાસ. અભ્યાસ વૈરાગ્ય અભ્યામ તન નિરોધ તત્ર સ્થિતો યત્ન અભ્યાસ. જે યત્ન હું કરું છું, જે પ્રયાસ કરું, જે એફર્ટ, ગુરજેફની ભાષામાં એફર્ટ. હવે એક વસ્તુ મારે કરવું છે અને એની અંદર એક આગ્રહ વાળો સંકલ્પ છે અને એક આગ્રહ. આ બહુ ઉપયોગી છે જીવનની અંદર જો આ વસ્તુ આપણે સમજી શકીએ. પણ પેલા આગ્રહને તો દૂર કરવો જ પડે. ગોડ્સ વિલ એન્ડ માય વિલ. એની ઈચ્છા અને મારી ઈચ્છા. હવે એક હિન્ટ વધારે આવી ગયું આપણું જીક્સો પઝલ ની અંદર. હા, આગ્રહમાં તો ચોક્કસ હિંસા છે, પશુતા છે. ઓકે, હિંસાનું બીજ રોપાય ને 5 રૂપિયા આવશે, પણ એ તો એનું ફલ. હા, એ તો એનું ફલ. હા, તે આહલાદ પરિતાપ ફલાહ પુણ્ય અપુણ્ય હેતુત્વ. એ તો એનું ફલ. હા, એ મને સુખ આપશે દુઃખ આપશે કઈ રીતે મેં. હા, એ ફલ જે છે એ મને સુખ આપશે કે દુઃખ આપશે, પણ એને મેં વાવ્યું કઈ રીતે, વાવતી વખતે શું વિચાર ચાલતો હતો અંદર. રાઈટ. સંકલ્પ શક્તિ એટલે મારી ઈચ્છા તો છે જ 5 રૂપિયા કમાવાની. હવે મારી અંદર ધીરજ છે, મારી અંદર ડીપ રિલેક્સેશન છે કે એ 5 રૂપિયા જે હું કમાવા માંગુ છું એની ઈચ્છા છે કે નથી. એની ઈચ્છા છે નહીં. મારી ઈચ્છા ને એની ઈચ્છા સાથે છે કે જો મારી ઈચ્છાની અંદર આગ્રહ હશે તો એની ઈચ્છાનું હું ધીરજ રાખવાનો નથી. હવે એની ઈચ્છાને કઈ રીતે સમજવું?
શું સમજવું પડે? એને ગુરજેફ શું કહે છે? એને ગુરજેફ શું કહે છે? આને આ લેઝીનેસ, આ લેઝીનેસ છે. આ લાઈફની અંદર આપણે કોન્સોલેશન પ્રાઇઝ નથી જોતું. રાઈટ? એ વસ્તુ મને 5 રૂપિયા જોઈએ છે, એ મારી ઈચ્છા છે. હવે જેમ તમે કહો છો કે એ મારા પ્રારબ્ધમાં છે, એ મને કેમ ખબર પડશે? सब कुछ नियोजित है फिर भी उसका आयोजन એ કેમ ખબર પડશે? નહીં નહીં, આ 5 રૂપિયા મેળવવા છે એ રજગુણ, 5 રૂપિયા મને નહીં મળે એ તમગુણ, જે અડચણો આવશે હા એ તમગુણ. સત્વગુણ કોની ઈચ્છાથી આવે છે? એની ઈચ્છાથી આવે, એની ઈચ્છાથી આવે. હવે એ જે સંકલ્પ શક્તિ મારી અંદર જાગી છે એ કઈ જાતની મને દ્રષ્ટિ આપશે? સાત્વિક દ્રષ્ટિનો મતલબ શું? કે એની ઈચ્છા શું છે, એ કઈ રીતે વ્યક્ત થાય છે એ મારી અંદર જોવાની હું પારખી શકીશ કે આ એની ઈચ્છા છે. એટલે એ જે છે હું ધીરજથી બેસીશ અને સેજ રાહ જોઈશ કે એ કોઈક મને એવો સંકેત આપે છે કે આ મારે કરવાનું છે કે નથી કરવાનું. કરવાનું છે કે આપણે રાહ નથી જોતા, આપણે સીધા નહીં નહીં એ અંદરનો અવાજ તરત નથી આવતો. ઘણી વાર એ અને બહાર એનું કંઈક રિફ્લેક્શન, કંઈક સપોર્ટ આપણને મળે છે. બહાર ઘટનાઓની અંદર કંઈક એવી ઘટના બને છે જે આપણે જે કરવાનું છે એનો જવાબ આપણને આપી દે છે. એટલે આપણે જવાબ નિર્ણય નથી લેવો પડતો, આપણે એનું નિર્ણય માનીને ચાલીએ. સમજાય છે? હા સાઈન સંકેત જરા આમ એ જરા, કારણ કે પછી એની અંદર બધું શું કહેવાય ઓલું ભૂત પ્રેત ને બધું આવી જાય અંદર. એટલે એ સંકેત એ નહીં, પણ એક મને ખ્યાલ આવી ગયો કે હવે આ કરવાનું છે. એની ઈચ્છામાં અધીરાય છે જ નહીં, કોઈ દિવસ નથી. અધીરાય હોય તો એની ઈચ્છા તો નથી, આગ્રહ હોય તો એની ઈચ્છા, આ બધા લક્ષણ તો હોય તો શું થાય એની અંદર? આપણને કઈ જાતનો સ્વાદ મળે કે આ જો આ સાચું જ બરાબર એની ઈચ્છા છે જ. ઘણી વાર એની ઈચ્છા માનીને આપણે પ્રોગ્રેસ કરી રહ્યો, થોડાક સમય પછી એમ લાગે કે આ ગોલ છે, તો પછી આ મારે કામ કરવું છે. હવે હું અહીંયા પોઝ આપ્યું છે કે ભાઈ આ કરવું છે પણ આ મારી ઈચ્છા છે એને જોઈ લીધું. હવે હું રાહ જોઉં છું અને કંઈક સંકેત આવે છે અને હવે હું સમજુ છું કે હવે આ મારે કામ કરવાનું છે. તો એ સંકેત થર્ડ ફોર્સ છે, એટલે સત્વગુણ છે. એનું શું કહેવાય લક્ષણ શું છે? સ્વાદ, એ જ કહું છું. એનો સ્વાદ શું છે? રિલેક્સેશન, લિટલ મોર સેટિસ્ફેક્શન, હેપીનેસ. હેપીનેસ. અરે મારી ઈચ્છા ન થઈ અને એની ઈચ્છાનું અવતરણ થયું, એની લીધે એક અંદરથી આપણે આખા ને આખા
ઉચકાય છે એટલે તરત જ જેવો સંકેત આવશે, અંદર એક આનંદનો ફ્લેશ થશે, અંદર એક આપણે શું કહેવાય, એક જોય, શું કે એક અપલિફમેન્ટ, શું કે ગુજરાતીમાં, મોજ. અરે જો જવાબ મળી ગયો હવે. પણ જો જવાબ મળવામાં જો ડિપ્રેશન આવી જતું હોય તો એનો જવાબ નથી, એ સત્વગુણ નથી. આ એનું લક્ષણ છે કે ઓલવેઝ લિફ્ટેડ અપ. એનો મતલબ એ કે દર વખતે સક્સેસફુલ જ હોય? હા, કદાચ સક્સેસફુલ ન પણ હોય તો શું? ન પણ હોય, કદાચ એ 5 રૂપિયા ન પણ મળે આપણને, સક્સેસ ન પણ જાય તો પણ શું? રાઈટ, ઓકે. પણ વોટ મોર? એ કરવામાં આપણને આનંદ આવે કે એની ઈચ્છાનું આપણે વ્યક્ત કરીએ છીએ. હા, ગુડ. નહીં, ન પ્રાપ્ત થયું એની સાથે મતલબ જ નથી. આપણે એની ઈચ્છા પ્રમાણે ચાલ્યા, પ્રાપ્ત થયું કે ન થયું એ જુદી વાત છે. પણ એનું કરવામાં, એ વસ્તુ તરફ મેળવવા માટે જે આપણે કર્યું એમાં જ આપણને આનંદ મળી ગયો. આ એનું બીજું લક્ષણ. રાઈટ, એની ઈચ્છા જો વ્યક્ત થાય અને આપણને આળસ આવતી હોય કરવામાં, તો હજી એની ઈચ્છા નથી. તો આમ થોડુંક જો આપણે હવે એને, હા, વાત તમારી સાચી. હવે એ શ્લોકને ઉલટું કરી નાખો, ઉલટું કરી નાખો. કરો કરો કરો. એટલે જરાક એની જુદી ભાષામાં, વસ્તુ આ જ છે, જુદી ભાષામાં મૂકો ને, જરા જુદી ભાષામાં મૂકો ને. શ્લોક એની જ છે, જુદી ભાષામાં મૂકો. કારણ કે આ જે ગીતાના ટ્રાન્સલેશન થાય છે ને, એ શ્લોકને એટલું કરી લ્યો કે કરતા ભાવ કાઢીને તમે મૂકો. એ શ્લોકને જરા ટ્રાન્સલેટ કરો, કરતા ભાવ કાઢીને ટ્રાન્સલેટ કરો. બોલો, હવે બોલો. જે તમે જ કીધું, પણ એને સેજ જુદી ભાષામાં મૂકી દે, સેજ જુદી ભાષામાં. એની ઈચ્છા આપણે વાંચી લીધી. ચલો હવે એટલે અહીંયા જરા ગોટાળો છે. કારણ કે ફલની પ્રાપ્તિની ઈચ્છા કર્યા વગર એ એક ઈચ્છા જ છે. અહીંયા જરા ગોટાળો છે. તમને કહું છું, હા, યુ રીઅરેન્જ ધ વર્ડ, એટલે હું તમને કહું. હા, એટલે એને હવે તમે એ જ આ જે તમે હમણાં બોલ્યા ને એને જસ્ટ ઉલટું કરી નાખો ફરી. એ જ તો એક્ઝેક્ટ એ શ્લોક તમને પકડાશે. કરતા કરતા એટલો આનંદ આવ્યો કે ઈચ્છા પ્રાપ્તિ એની મેળે ખરી પડી. એની મારે ન કરવાનો સવાલ આવતો જ નથી. હા, મારે જો ન કરવાનો સવાલ આવે તો એ કેલ્ક્યુલેશન થયું, કેલ્ક્યુલેશન થયું. હા, અહીંયા એટલે ફળની પ્રાપ્તિની ઈચ્છા ત્યાગ નથી કરવાનો. જે કરું છું એની અંદર જ આનંદ, કે ફળ પ્રાપ્તિની ઈચ્છા એની મેળે ખરી પડ્યો, મેળે ખરી પડ્યો. રોજના જીવનની આપણે થોડુંક વાત કરીએ કે આપણે વાંચી શકીએ જરા કે સત્વગુણ કઈ કઈ જગ્યાએ છે.
તો જીવન ખૂબ આનંદિત અને સરળ બની જાય. કઈ જગ્યાએ સત્વગુણ મળે? ઓકે, નાની વાત છે. હવે અહીંયા દયાને મૂકી દે. તમારી દીકરી છે, હવે એનું માંગવું આવ્યું, લ્યો હવે હું હવે અહીંયા સત્વગુણ કઈ રીતે જોશો? બોલો, હવે કઈ રીતે તમે કરશો? કઈ રીતે? સાહેબ કે છે કે નિર્ણય શક્તિ વધી ગઈ છે. બોલો, તમારે બધું જોવાનું છે કે 5 વર્ષ પછી દુઃખ થશે, શું થશે, સાસુ દુઃખ આપશે, સસરો દુઃખ આપશે, અને આ ક્ષણની અંદર જ જોવાનું છે. હવે શું કરશો? દીકરી નથી બસ તો બરાબર. બાકી પાછી દીકરી ન હોય તો ઈ કે આ બધી ઉડતી વાતો છે. ને આપણને જસ્ટ હા, બીજી કઈ શક્તિ તમે કીધું અહીંયા છે? કઈ છે? ઓકે, ઇંગ્લિશમાં કહેવત શું છે? લવ એટ ફર્સ્ટ સાઇટ. એનો મતલબ શું છે? લવ એટ ફર્સ્ટ સાઇટ એનો મતલબ શું છે? લવ એટ ફર્સ્ટ સાઇટ એનો મતલબ શું છે? ફર્સ્ટ સાઇટ ને શું ગુજરાતીમાં શું કહેશું આપણે? હા, બસ ઓકે. એનો મતલબ શું છે? એ કેમ આવો વાક્ય વાપરે છે? વાક્ય પ્રયોગ શું કામ આવો કરે છે? લવ ની વાત કરું છો? કેટલી ઉંમર કેટલી થઈ તમારી? હા, તો હવે એમાંથી 40 વર્ષ કાઢ નાખો. હવે મને કયો લવ એટ ફર્સ્ટ સાઇટ વાત કરે? ભાઈ ફર્સ્ટ સાઇટ શું કામ શબ્દ વાપરો? પહેલી હા, પણ પ્રેમ પહેલી દ્રષ્ટિએ પ્રેમ ખબર નહીં, કોઈ હિન્દી પિક્ચરના ગીતમાં હોય કે ન હોય ખબર નહીં. પહેલી દ્રષ્ટિએ પ્રેમ એ શું કહેવા માંગે છે અહીંયા? કે પ્રેમની અંદર લોજિકલ માઇન્ડની જગ્યા નથી. હા, એ આવે તો એ પ્રેમ નથી. એ થઈ ગયું તો થઈ ગયું, પણ જો વિચાર આવ્યો તો ત્યાં પ્રેમ થતો નથી. ફર્સ્ટ સાઇટ આ પકડાય છે. હવે સંકલ્પ શક્તિનો બીજો ભાગ શું છે? પ્રેમ શક્તિ. ફરીથી હવે આપણે આ માંગવું આવ્યું દીકરીનું, આ માંગવું આવ્યું છે દીકરીનું. હવે બોલો, હવે સંકલ્પ શક્તિને એક બાજુએ મૂકી દો, પ્રેમ શક્તિનો ઉપયોગ કરીએ છીએ. બોલો. એક્ઝેક્ટલી, આપણને કંઈક એવો સંકેત આવશે અને આપણે ઉચકાશું. એ પ્રેમની જ શક્તિ છે કે આ ભાઈ આ હા બસ હા નહીં, એ નહીં, એ નહીં, એ નહીં. એક અનુભૂતિ, અને એ જો એટલે તો હું એમના લક્ષણ આપું છું તમને. હા, કે જો લોભમાંથી આવ્યું હોય તો કદાચ કયા નડિયા તમે કીધા? એ નહીં, એ નહીં, એ નહીં. લોભમાંથી નહીં, એક અંદર આપણે ઉચકાય. એ તો કહું છું કે આ જીવનની અંદર આજે પહેલી એક્સરસાઇઝ આપણે કરીએ છીએ, તો આ શક્તિ જો ખીલે તો આ રીતે રોજના જીવનમાં નાની નાની વસ્તુઓથી માંગવું પછી કરજો.
પણ નાની વસ્તુઓમાંથી તો જો કોઈ ઘરાક આવ્યો, કોઈક આ આવ્યું, કોઈક આ, હા, તો તમે જરા એ શક્તિ જરા અંદર કેળવીને જુઓ. એ જેમ એમને કીધું કે સંકલ્પ શક્તિની અંદર નિર્ણય શક્તિ પડેલો છે અને નિર્ણય શક્તિ સાથે એટ ફર્સ્ટ સાઇટ પરખવાની શક્તિ પડેલી છે. એટ ફર્સ્ટ સાઇટ યુ નો, એટલે આ એરિયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે 2 વખત આપણે કરીએ, જાતા 3 મિનિટ ને આવતા 3 મિનિટ, 2 વખત કરીએ. તો સંકલ્પ શક્તિ, પાવર. હવે પાવર જે છે એ પણ ફરીથી સેમ વસ્તુ આવશે અહીંયા જેમ છે, આગ્રહ અને આગ્રહ વગર. અને પાવર એટલે શક્તિ, ઉત્તેજના વાળી અને ઉત્તેજના વગર. આમાં કોણ જમવાના ટેબલ ઉપર કીધું હતું કે આ ખાઓ તો પગનો દુખાવો જાય? કોણ કીધું? બીજે કઈ દુખાવો થાય નહીં ને? એટલે આપણા હાથમાં શક્તિ આવે છે તો એની સાથે શું આવે છે? ઉત્તેજના. હશે લોટરી આપણે જીતી ગયા તો અમુક શક્તિ હાથમાં આવી, વગર કે ઉત્તેજના સાથે? હા, ઉત્તેજના સાથે આવે છે. એટલે અહીંથી ગમો અણગમો કાઢવાનો છે. અહીંથી શું કાઢવાનું છે? ઉત્તેજના. સોરી, ગમો લઈ આવવાનો, અણગમો કાઢવાનો છે. અહીંયા ઉત્તેજના કાઢવાની છે. કાવડિયાજીની ભાષામાં સેન્સિટિવનેસ, એક્સાઇટમેન્ટ. એક્સાઇટમેન્ટમાં શું થાય છે? ઘટના સાથે શું થાય છે? હિપ્નોસિસ. હિપ્નોસિસ એટલે આપણે એકદમ નીચે આવી જાય છે, એકદમ નિંદ્રાની સ્થિતિ છે હિપ્નોસિસ. હા, ઘટના સાથે હિપ્નોસિસ. તો શક્તિ તો પડેલી છે, શક્તિમાંથી પશુતા જાય અને એક્સાઇટમેન્ટ જાય, ઉત્તેજના. હવે અહીંયા જરાક એક લીટી છે. ઉત્તેજના જાય એક વાત છે અને નિર્બળતા હોય એ જુદી વાત. એક એનર્જી સાથે છે, ખૂબ એનર્જી સાથે ટ્રાન્સફોર્મ થઈ ગયું છે. સમજાણું? નહીં સમજાણું? નાનપણથી ઘણી બધી ઈચ્છાઓ હતી, હવે એમ થાય કે હવે 57 તો થયા, હવે તો હવે કોઈ ઈચ્છા રહી નથી. એનો મતલબ શું છે? ઈચ્છા હવે પૂરી કરવાની શક્તિ જ નથી રહી. ઈચ્છાઓ તો હજી સબકોન્શિયસમાં હવે એક સમજોતા કરી લીધું કે ભાઈ આ બધી ઈચ્છાઓ ક્યાં હવે પૂરી થવાની? એ વાત નથી. હા, એ વાત નથી. વાત એ છે કે હવે એક્સાઇટમેન્ટ નથી, શક્તિ પૂરી છે, એટલે સમજોતા નથી. લગભગ લોકો જેમ બુઢા થતા જાય એમ જે બીજી નાનપણની બધી ઈચ્છાઓ સાથે સમજોતા કરી લે. કોન્સોલેશન, બફર ગુર્જફની ભાષામાં, કે હવે મને રહ્યું નથી. એટલે અહીંયા સમજોતા નથી. સેન્સિટિવિટી પૂરી છે અને એક્સાઇટમેન્ટ નથી. તો એ આ સેકન્ડ એક્સરસાઇઝ ખૂબ મહત્વની છે ત્યાં. ત્રીજી એક્સરસાઇઝ,
એ શેની માટે? શું તમે પહેલા શું કીધેલું? સૌથી પહેલા સુષુમ્ના. સુષુમ્ના શું છે? આ સુષુમ્ના શું છે? સુષુમ્ના શું છે? હા, પણ એ કઈ જગ્યાએ ચાલુ થાય છે? વોટ ઇઝ એનું સાયન્સ શું છે? એ સુષુમ્ના ચાલુ કરવાનું સાયન્સ શું છે? એનું સાયન્સ શું છે? એ કઈ જગ્યાએ સુષુમ્ના પડેલી છે? કઈ જગ્યાએ આપણા સાયકિક નેચરની અંદર કે રોજના જીવનની અંદર એ કઈ જગ્યાએ સુષુમ્ના? નહીં, એ તો તમે એનાટોમી નહીં, શબ્દ વાપર બેલેન્સ માટે. એક્ઝેક્ટ નહીં. મૂલાધાર, ઓકે, ચલો મૂલાધારથી એનાટોમિકલી એટલે યોગિક એનાટોમી પ્રમાણે ત્યાંથી ચાલુ થાય છે. પણ આપણે સુષુમ્નાને લાઈફની અંદર કઈ જગ્યાએ શોધવાનું છે? સંધિકાલની અંદર. તમે ગુસ્સાવાળા આવો, હું પ્રેમથી આવું તો પ્રેમમાં સુષુમ્ના નથી. અને પણ જ્યાં આપણે બેવ મળીએ છીએ, હા, તારો ગુસ્સો અને મારો પ્રેમ જે જગ્યાએ મળે છે ત્યાં ક્યાંક સુષુમ્ના પડેલી છે. આ સમજાય છે આ પોઈન્ટ? ત્યાં ક્યાંક સુષુમ્ના એને બેલેન્સ આપણે કે ભાઈ સુષુમ્ના ક્યાં પડી છે? તો સંધ્યાની અંદર. હા, હવે થવાની તૈયારીમાં છે તો એ દિવસ પણ નથી અને રાત પણ નથી, તો ત્યાં સુષુમ્ના છે. સવારે ઉઠું છું, હજી ઊંઘ પૂરી નથી થઈ, હજી પૂરી જાગૃતિ નથી આવી, તો એ જે સંધિકાલ છે ત્યાં સુષુમ્ના છે. એ સુષુમ્ના તો બહુ ઘેરી વસ્તુ બની ને, બહુ ઘેરી વસ્તુ. બેવની વચ્ચે ઊભું રહેવું, બંનેની વચ્ચે ઊભું રહેવું, ન આ બાજુ ખેંચાવું ન આ બાજુ ખેંચાવું. રાઈટ? મને દેખાય કે તમે કંઈક ખરાબ કરી રહ્યા છો, એક બાજુ તમે ખરાબ કરી રહ્યા છો એ એક બાજુ ખેંચાણ છે, અને એક બાજુ મારે તમને સારું ભાષણ આપવું છે બીજું ખેંચાણ છે. પણ બંનેની વચ્ચે ઉભું, ન તમને કઈ કેવું ન એનો બકબક તમારી ઉપર નહીં. તમે જે જગ્યાએ ખેંચો છો એને કોન્ડોન કરો, એને શું, એનો હું અનુમતિ આપો. અનુમતિ આ પકડાય છે. તો હવે એ સુષુમ્નાને ક્યાં શોધશું આપણે? કઈ જગ્યાએ શોધશું? સંબંધોની અંદર. સંબંધોની અંદર એટલે હરેક સંબંધ જે આવે છે, હરેક જે વ્યક્તિ સામે આવે છે, એ સુષુમ્નાનું કારણ બની શકે કે ન બની શકે? નહીં પકડાયું? રિલેશનશિપમાં બેલેન્સ અને ગ્રેટેસ્ટ બેલેન્સ ઇન ફેમિલી લાઈફ. ફેમિલી લાઈફ, પત્ની સાથે સુષુમ્નાની શોધ. આપણે સુષુમ્નાની શોધમાં નીકળી પડ્યા. એટલે કંઈક એને કીધું અને આપણી અંદર થયું, અને એ બે શક્તિઓ ક્યાં મળે છે, કઈ જગ્યાએ મળે છે, ત્યાં જો આપણે સ્થિરમ સુખમ આસનમ, સ્થિર સુખ અને આસન, તો સુષુમ્ના ચાલુ થઈ જાય છે એ જગ્યાએ. એટલે એક આપણે એક્સરસાઇઝ કરીએ સુષુમ્ના માટે. બીજી એક્સરસાઇઝ યોગની અંદર સુષુમ્નાની તો ઘણી બધી એક્સરસાઇઝીસ છે, પણ જો આપણે ખૂબ એક્સરસાઇઝ કરીએ, શક્તિ ખૂબ વધારીએ, પણ જીવન જ એ આખો આવેગમાં જ જાય, તો એ સુષુમ્ના ચાલુ થતું નથી. પણ એ
નોર્મલ સંબંધોની અંદર એ સુષુમ્નાની શોધમાં જો આપણે નીકળી પડીએ, તમે મને મળવા આવ્યા, હા, હવે આપણે એની અંદર મારી શોધ સુષુમ્નાની શોધ છે. તમે મળો, હું મળું, આપણે બેઉ મળીએ, હા, એનર્જીની આપલે થાય અને બંનેની વચ્ચે હા સુષુમ્નામાં હું ઊભો રહી જાઉં શક્તિ ઉપર ચડવા માટે. સિમ્પલ સરળ ઉપાય કે જ્યાં જ્યાં બે નું મિલન છે ત્યાં વચ્ચે સુષુમ્ના છે. બીજી એક્સરસાઇઝ સુષુમ્ના ચાલુ કરવા. એટલે આ પહેલી ત્રણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મ્યુઝિક સાથે થાય છે અને એ ત્રણ એક્સરસાઇઝ આપણું આખું જીવન ટ્રાન્સફોર્મ કરી દે. આપણને લાગતું હોય કે આપણા જીવનમાં આ બધું દેખાતું નથી, થોડું થોડું પણ નથી દેખાતું, તો ક્યાંક એક્સરસાઇઝ કરતી વખતે આપણું આ જે છે લક્ષ્ય બરાબર નથી કે હું શેની માટે આ એક્સરસાઇઝ કરું છું. એટલે એટ વિલ ટુ ગો ઇન ટુ ધ સુષુમ્ના, ગમે ત્યારે સુષુમ્નામાં સ્થિર રહી શકે. તમારો પ્રશ્ન પહેલાનો બાકી રહ્યો, પછી લઈએ આપણે. પણ 3 સ્ટેપથી આ કામ થઈ જાય, એટલે એની સાથે આવેગો બધાય કામ થઈ જાય. આવેગો કામ થઈ જાય એટલે એક્સાઇટમેન્ટમાં આપણે ખેંચાઈએ. પછી આપણે શીખીએ કલા કે સુષુમ્નાને કેમ ચાલુ કરવું. બીજી રીતે જોઈએ એ સુષુમ્ના આખું જો જીવન આપણે વેચી કઈ કઈ શક્તિમાં વેચશું? જો બે શક્તિમાં જીવનને વેચી દે તો કઈ શક્તિમાં વેચશું? સ્ત્રી શક્તિ અને પુરુષ શક્તિ, રાઈટ? અને બંનેની અંદર છે, બંને છે. હા, આપણી પત્ની એકદમ ગુસ્સાવાળી આવે તો કઈ શક્તિ આવી? પુરુષ શક્તિ. તો આપણે સ્ત્રી શક્તિ બની જાય. તો વચ્ચે જે છે એ સુષુમ્ના છે. પછી એમ નહીં કહેતા કે આપણે નબળું બની જવાનું ને આપણે આપણી શોધ એ નબળાઈની સાથે કઈ મતલબ નથી. આપણી શોધ શેની છે? સુષુમ્નાની. શોધ સુષુમ્નાની. કોઈ બહુ બકબક કરતું હોય તો એને નહીં કહેતા ચૂપ રહી જાઓ, અંદરથી આપણે ચૂપ થઈ જાઓ. એ ભલે બકબક કરે, એ કહેશું કે ભાઈ ચૂપ રહીને બહુ સાંભળી લીધું, એને નહીં કહેતા, અંદરથી ચૂપ થઈ જાજો. તો સુષુમ્ના. આ બે શક્તિ આખી આપલે જે છે એ બે શક્તિને ઈડા અને પિંગલા કહેવાય. ઈડા અને પિંગલા. આખી રમત લાઈફની આ બે શક્તિની અંદર એ જો આપણે સમજી શકીએ કે ઈડા શક્તિ આવી કે પિંગલા શક્તિ આવી, તો સામે આપણે બીજાને મૂકી દઈએ તો વચ્ચે જે છે સુષુમ્ના. એ સેમ. પણ પેલા આપણું લક્ષ્ય બદલાઈ જવું જોઈએ. હજી આપણું લક્ષ્ય હોય કે કોઈકને ચૂપ કરવું છે, હા, કોઈકને સરખો કરવો છે, હા, કોઈકને બતાવી દેવું છે, તો ન થાય. એને શું કહેશું? પિંગલા. પિંગલા. આ બે શક્તિ છે, ઈડા શક્તિ અને મેલ એનર્જી, ફિમેલ એનર્જી, સૂર્ય ચંદ્ર. આ બે એનર્જી છે. આખા લાઈફ જે છે આ બેવનું ડાન્સ છે, બેવનું ડાન્સ. અને જો વચ્ચે આપણે સ્થિર રહી શક્યા તો બંને મેલ પણ ખરી પડે છે અને ફિમેલ પણ ખરી પડે અને કંઈક નવું બને છે. એટલે આ ત્રણ જે પહેલી એક્સરસાઇઝ છે, પહેલી ત્રણ એક્સરસાઇઝ ખૂબ અગત્યની છે. ફરીથી રાતે કરજો 1-1 મિનિટ. હા, અને આ બધી વસ્તુઓ પ્રેક્ટિસ કરજો લાઈફની અંદર. એવું નહીં કે ખાલી એક્સરસાઇઝ કર્યું ને બધું એની મેળે થશે. બંને સાથે ચાલે, બંને સાથે.
બોલો કેટલા વાગ્યા? બોલો કોઈને કઈ પૂછવું છે કઈ? કે થાકી ગયા હવે? 6 વાગે આવવાનું? 6 વાગે આવવાનું? 6 વાગ્યા સુધી અહીંયા જ બેસવું છે કે શું કરવું? હા? ગઈકાલ તો આખી રાત બેઠો 6 વાગ્યા સુધી. 6 વાગે જ રાખે. 6 વાગે અહીંયા જ મળવાનું. એક્સરસાઇઝ સાથે કરવી. તમે બધા એક્સરસાઇઝ કરશો એટલે એકદમ શું કહેવાય ઈડા શક્તિ બની જશો એટલે મારે લાકડી લઈને આવવું પડશે ને. એનાઉન્સમેન્ટ છે કે એકદમ સવારે ચાલે બુક લઈને